તો પાટણમાં નકલી ચલણી નોટ છાપવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે। એલસીબી અને ચાણસ્મા પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને પર્દાફાશ કર્યો છે। દેલમાલ ગામની ઝેરોક્સ દુકાનમાં છાપવામાં આવતી હતી આ ડુપ્લિકેટ નકલી નોટો। શિવમ ઇલેક્ટ્રોનિક્સમાંથી 500ના દરની 492 નકલી નોટો જપ્ત કરવામાં આવી। 2.46 લાખની નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રિન્ટર, કોમ્પ્યુટર અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। કૌભાંડના તાર દિલ્હી અને રાજસ્થાન સુધી જોડાયા હોવાનો ખુલાસો થયો છે। નકલી ચલણી નોટના કૌભાંડમાં અન્ય 3 આરોપીઓ ફરાર છે। એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે। આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું। આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી।